સૌ પ્રથમ હું ગોંડલ ગણેશભાઈને એના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા આવ્યા છીએ અમારી ટીમ સાથે। અને એટલા માટે એક દલિત સમાજમાં ભારી ભરીએ જે બે ચાર અમારા સમાજના જે આગેવાનો છે એની આખી એવી ગેરસમજ ઊભી કરી છે એટલા ગુલદસ્તા પાછળ કે પડ્યા છે આ રાજુભાઈનું અને ગણેશભાઈનું જે સમાધાન થયું છે સમગ્ર અનુજાતિ સમાજના લોકો મારી સાથે છે, ગણેશભાઈ સાથે છે, જયરાજસિંહ બાપુ સાથે છે। આજ જુનાગઢ જિલ્લાના અનુજાતિ સમાજના પ્રમુખ વતી હું અને અમારી આખી ટીમ માણાવદર તાલુકો, માળિયા તાલુકો, વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને અમારા જુનાગઢ તાલુકાના લોકો અમે અહીંયા ગણેશભાઈને એના જન્મદિનની શુભકામનાઓ આપવા આવ્યા છીએ અને અનુજાતિ સમાજના સમગ્ર દલિત ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આપણે આ ગેરસમજમાંથી બહાર નીકળી જઈએ અને આપણે બે ચાર જે લે ભાગુ આગેવાન છે, જે ટુકડા ટુકડા ગેંગ છે, જે તોડતાડ ગેંગ છે, જે તોડ કરવા માટે બહાર નીકળે છે એની વાતોમાં ના આવીએ અને આપણે બુદ્ધના વંશજો છીએ, બાબા સાહેબના વંશજો છીએ। ત્યારે બુદ્ધ ભગવાને હંમેશા માફ કરવાનું પ્રેરણા આપી છે, એટલે હું બુદ્ધના વંશજ તરીકે જયરાજસિંહ બાપુ ને ગણેશ બાપુને હું માફ કરું છું। જે ઓડિયા છે જે તે સમયના ઓછામાં ઓછા 2-3 મહિના પહેલાના મારા ઓડિયા છે અને જ્યારે હું અને મારો પરિવાર સેફ ન હોય તો અમે સમાજ સેવા કેવી રીતના કરી શકીએ। એક ભાઈએ મારો જે 10 કરોડ રૂપિયાનો વિડીયો મૂક્યો છે એને મેં કીધું કે આ ભાઈ સમાધાન નથી કરવું, તું 10 કરોડ રૂપિયા દેવાડી દે, એટલે આપણે સમાધાન નથી કરવું। પણ મારી સમાજ જ્યારે મારો પરિવાર સેફ ના હોય, હું સેફ ના હોય તો મારો સમાજ કેવી રીતના સેફ રહે કે મારો પરિવાર સેફ તો હું સેફ। જુનાગઢમાં જે આવેદન પત્ર દીધું છે, જ્યારે હું 13 મહિના ને 13 દિવસ જેલમાં રહ્યો ત્યારે આ સમાજના આગેવાનો ક્યાં ગયા હતા ભાઈ? ત્યારે કેમ મેદાનમાં ના નીકળ્યા? ત્યારે કેમ અમને મદદ કરવામાં ના આવી? પણ એને ક્યાંક ને ક્યાંક પૈસાનો તોડ કરવા માટે જયરાજસિંહ બાપુ ઉપર અને ગણેશ બાપુ ઉપર જે દબાણ કરવામાં આવે છે ખોટું છે। હું જયરાજસિંહ બાપુ એને અમે અને આખો અમારો સમાજ એની સાથે થઈ। જયરાજસિંહ બાપુ અને ગણેશ બાપુને ક્યાંય મૂંઝાવાની જરૂર નથી।